તો ભાઈ આપણું ટ્રેક્ટર પાણીની વચ્ચે મસ્ત મૂકી દીધું છે જુઓ. તો ભાઈ આજે તો છે ને આપણને અલગ અલગ શોરૂમ જોવા મળ્યા. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ભાઈ આજે સવારમાં જ ભાઈ ઉઠ્યા, પછી થોડું બ્રશ કરીને ચા બા પીધી અને મોડું ધોઈને સીધા બહાર આવ્યા. પછી ભાઈ પપ્પા એવું કહેતા હતા, દાદાના પપ્પા, કે ભાઈ આપણે ઘાણિયાનું કામ બધું પતી ગયું છે ખેતરમાં. હવે તારે ભાઈ ટ્રેક્ટરનું કામ કરવું પડશે, કેમ કે આપણે ધોવું પડશે. જો એકદમ ખરાબ થઈ ગયું છે કિચડથી પાર, અને આખું ટ્રેક્ટર એ થઈ ગયું છે. જો અંદર માટી પણ આટલી બધી ભરાઈ ગઈ છે. આ એન્જિન પર આટલું કિચડ થઈ ગયું છે. જો કલ્ટી પણ એકદમ ખરાબ થઈ ગઈ છે. તો ભાઈ હવે આપણે ટ્રેક્ટરનું કામ બધું પતી ગયું છે, એટલે ભાઈ આપણે ધોઈ નાખીશું. પછી ટ્રેક્ટરને ભાઈ 2 થી 3 મહિના બસ પડી જ રહેવાનું છે. એટલે ભાઈ આને ધોઈને ચકાચક કરી નાખવાનું છે. એટલે ભાઈ આપણે આ ટ્રેક્ટર લઈને જઈશું આપણે નંદી પર. તો હવે મારી સાથે ભાઈ આપણે દુર્યોધન આવવાના છે. પણ ભાઈ 2 કલાકથી હું સલંગ ફોન કરી રહ્યો છું, પણ 2 કલાકમાં નેટે નહીં ચાલતું, કે પછી આપણે નેટવર્ક પણ નથી આવતું, નેટ પણ નથી ચાલતું, અને ફોન પણ નહીં લાગતો. એટલે ભાઈ હવે આપણે દુર્યોધનના ભાઈના ઘરે પછી ત્યાં જોઈએ એ મળે છે કે નહીં મળતા, કેમ કે ભાઈ એકલાથી આપણાથી બને ને. કેમ કે એનું એક રીઝન છે કે આપણે બોનેટ બધું છોડવાનું, પછી ધોવાનું. એટલા માટે આમ તો એકલા પણ ધોવાય નાખીએ, એવું કંઈ છે નહીં, પણ ભાઈ એક જણ સાથે હોય તો મજા આવે, બીજું કંઈ નહીં. એટલે ભાઈ મારી સાથે ભાઈ દુર્યોધનના ભાઈને લઈએ, હવે એના ઘરે જઈએ, જોઈએ આગળ શું થાય છે. ભાઈ આપણે હવે ટ્રેક્ટર ધોવા જતા હતા અને અમારા ભાઈ હિતેશભાઈ મળી ગયા. જો કેમ છો હિતેશભાઈ? ઠીક ભાઈ. તો હવે દુર્યોધનભાઈ મળે છે કે નહીં એ આપણે જોઈએ, અને હિતેશભાઈ આવવાનું છે આપણે ટ્રેક્ટર ધોવા. ચલો આવતા ચાલો. ચાલે. અને આપણે ગોળી રવા ક્યારે જવાનું છે બોલો? સન્ડે રવિવારે. તો ભાઈ હવે આપણે ગોળી રવા પણ જવાનું છે સન્ડે. જો અમારે હિતેશભાઈને ટાઈમ મળશે ને આપણને ટાઈમ ફ્રી થયા તો ભાઈ આપણે ગોળી રવા એકવાર ફરી આવશું. કેમ કે ગોળી રવાનો આપણને કોઈ રહસ્ય ખબર નથી, અમારે હિતેશભાઈને બધું ખબર છે. એના લીધે ભાઈ એનો સ્પેશિયલ આપણે બ્લોગ બનાવવાના છીએ. તો આપણે દુર્યોધનના ભાઈના ઘરે આવ્યા, પણ દુર્યોધનભાઈ તો ભાઈ કોલેજમાં ગયો છે. પણ હવે આપણે જે બંબુભાઈ છે, અર્જુનભાઈના ભાઈ છે, એને આપણે કોલ કર્યો છે, એ આવે છે એવું કીધું છે. અને લગભગ જીગાભાઈ જે જાય છે જો ત્યાં, તો જીગાભાઈ લેવા માટે જાય છે. તો જોઈએ હવે બંબુભાઈ આવે છે કે નહીં આવતા. ફાઇનલી મિત્રો અમારા રોશનભાઈ પણ આવી ગયા છે. જો હરેશભાઈ છે, જગાભાઈ છે, બંબુભાઈ છે, પછી ગનીભાઈ છે, કૌશિકભાઈ છે, બધા આવી ગયા છે. તો ભાઈ હવે મારી જોડે હરીશભાઈ આવવાના છે ને બંબુભાઈ આવવાના છે આપણે ટ્રેક્ટર ધોવા માટે. તો આપણે હરીશભાઈ નીકળીએ ને હવે. ચાલો તો હવે નંદીમાં મળીએ. તો ભાઈ આપણે હરેશભાઈ, અમારા જગાભાઈ ને બંબુભાઈ અમે નીકળી ગયા છે ભાઈ હવે ટ્રેક્ટર લઈને. હરેશભાઈ શું કહેવા માંગો છો બોલો? હા શરમાવો કે હા બહુ, કોઈ બી વિડીયોમાં વાત પૂછું ભાઈ હરેક મતલબ શરમાતો જ હોય છે વિડીયો. જગાભાઈ તમે બોલો. જીગાભાઈ સોરી. બંબુભાઈ તમે તો બોલો યાર. हम तो जाएंगे भाई नदी में ચાલો અમારે के लिए चलो खूब मजा करेंगे वादा के हम. મિત્રો આપણે ટ્રેક્ટર લઈને નંદી પર આવી ગયા છે. અને જો આપણે આ સામે દેખાય છે ત્યાં આપણું ટ્રેક્ટર ધોવાનું છે. અને ભાઈ અહીંયા આપણે પહેલું આ મશીન ચાલી રહ્યું છે, પાણી મૂકે છે. તો અમારા પેલા બંબુભાઈ ને જીગાભાઈ બોલાવવા માટે ગયા છે. હવે ભાઈ આપણું આ ટ્રેક્ટર છે, આ ટ્રેક્ટર આપણે સામે તો લઈ જવું પડશે ને, એટલે આ પેલું મશીન બંધ કરે એના પછી આપણે ટ્રેક્ટર ધોવાનું કામ ચાલુ કરીશું. તો હવે અમારા જીગાભાઈ આવે અને પેલા ભાઈ આવે એટલે બંધ કરે એટલે આપણે ટ્રેક્ટર ત્યાં લઈ જઈએ. બાકી જો આપણું ટ્રેક્ટર પહેલાં કિચડથી એકદમ ખરાબ થઈ ગયું છે, એટલે આ ટોટલી ધોવાઈ જશે. પછી એનો લુક તમે જોજો, આપણે એક નંબર ધોઈશું. એમ તો ભાઈ આપણે ભાઈ છે ને ઘરે પણ આપણે મોટર છે, પણ ભાઈ મોટરમાં ધોવાનું અને આ નદી પર ધોવાનું ભાઈ કંઈક અલગ જ છે. એટલે કેવું ભાઈ કે અમે દર વર્ષે અમે ચોમાસામાં આપણું ઘાણિયાનું કામ પતે એટલે ટ્રેક્ટર લઈને સીધા આપણે નદી પર જ આવી જઈએ છીએ. એટલે નદી પર ધોઈ નાખીએ એટલે જોરદાર ધોવાઈ જાય. પછી આપણે ટ્રેક્ટર કેવું કે 2 થી 3 મહિના સુધી પડી રહે એટલે ટેન્શન નહીં આવે. એટલે હવે આ જીગાભાઈ આવે એટલે આપણે હવે આ મશીન બંધ કરી એટલે ટ્રેક્ટર ધોવાનું કામ ચાલુ કરીએ. ભાઈ અમારા જીગાભાઈ આવી ગયા છે. ત્યાં પૂછીને આવ્યા કે ભાઈ તમે બંધ કરી દો ને ફરી ચાલુ પણ કરી દેજો. પણ આ પાઇપ દમ મતલબ કડક છે જોવે. એટલે ભાઈ આપણું ટાયર ટ્રેક્ટરનું વજન આવે તો કદાચ ફાટી જાય તો ભાઈ પાછું લોચો થાય. તો પહેલાં પ્રેશર જે પાણીનું પ્રેશર જે એકદમ ઊંચું થઈ જાય એના પછી આપણે ટ્રેક્ટર નીકળીએ. હરેશભાઈ રહેવા દો, હરેશભાઈ ના એ ના ખોલો, કેમ કે આ ભાઈ આપણે ખોલીને ના રહેવા દો, વાંધો નહીં. હવે થોડું આ પ્રેશર ઓછું થઈ જાય એના પછી આપણે ટ્રેક્ટર આગળ નીકળી લઈએ. તો ભાઈ અમારા ગોપાલભાઈ પણ આવી ગયા છે પાણીનું પ્રેશર ઓછું કરવા માટે. જુઓ આ પાણીનું જે પાઇપ જે દેખાય છે ત્યાંથી પાણી પૂરું આપણું પ્રેશર ઓછું થઈ જશે એના પછી જ આપણે ટ્રેક્ટર આગળ નીકળીએ. એટલે આ નીકળે એટલે પછી આપણે ભાઈ ટ્રેક્ટર ધોવાનું કામ ચાલુ કરી દઈએ. તો મિત્રો આપણું પાણીનું જે પ્રેશર જે ઓછું થઈ ગયું છે ને ટ્રેક્ટર પણ આપણે ત્યાં આપણે લગાડી દીધું છે જો. અને હવે આપણે ગોપાલભાઈનું મશીન જે છે ચાલુ કરાવી દઈએ. ફાઇનલી મિત્રો આપણે ગોપાલભાઈનું મશીન ચાલુ કરાવી દીધું છે. તો હરેશભાઈ હવે આપણે કામ પર લાગી જઈએ. બહુ ભાઈ હવે આપણે બહુ મસ્તી કરીને બહુ મજા કરી, હવે ફટફટ આપણે કામ પર લાગી જાય. બંબુભાઈ
જલ્દીથી ચકાચક ધોવાનું છે બરાબર જીગાભાઈ. હા ભાઈ તો ભાઈ આપણું ટ્રેક્ટર પાણીની વચ્ચે મસ્ત મૂકી દીધું છે જુઓ આ રહ્યું. તો હવે જીગાભાઈને આમ જીગાભાઈ આપણે પેલી ડોલો નીકાળો અને એક નાની ડોલ છે એમાં આપણે શેમ્પુ એક કરી દો સરફ મસ્ત બની જાય એટલે ત્યાં ડોલ આપણે કરી દો જે માટી ચોટી લેશો ને એ બધી નીકળી જશે. એટલે ભાઈ જલ્દીથી આપણે પહેલાં છે ને આખું ટ્રેક્ટર પાણીથી ધોઈ લઈએ એના પછી સરફ લગાડીએ. મિત્રો આપણે સરફનું મારી મસ્ત એક નંબર ચકાચક કરી નાખ્યું છે. જુઓ આ બોનેટ ખોલ્યું છે. હવે આ ડોલોથી પાણી લઈ લઈને ખાલી એક ફુવારો જેવું ટાઈપ મારી દઈએ એટલે કે જે માટી હોય એ ચોટેલી નીકળી જાય. અને હવે કલ્ટી થોડીક બાકી છે, કલ્ટી બી એમ ધોવાની વગર બાકી છે. એક નંબર ચકાચક કરી નાખ્યું જાણે આપણે શોરૂમ પર નવું ટ્રેક્ટર નહીં લાવ્યું હોય એવું કરી નાખવાનું છે. અને ભાઈ જેને પણ ટ્રેક્ટર ધોવું હોય કે ગાડી ધોવું હોય હરેશભાઈ આપણો સંપર્ક કરો. હરેશભાઈ જેને પણ ગાડી વાડી ધોવી હોય ને ભાઈ આપણો સંપર્ક કરે બરાબર. બંબુભાઈ ને હરેશભાઈ ને જીગાભાઈ અમે આવી જશું, તમે ખાલી લોકેશન મોકલી આપજો. તો જુઓ ભાઈ ચકાચક થઈ ગયું છે. હવે ખાલી પાણી મસ્ત છાંટી દઈએ એના પછી આપણે કલ્ટી ધોઈ નાખીએ એટલે બહાર નીકાળી લઈએ પછી તમને આખો ટ્રેક્ટરનો લુક બતાવું. તો ફાઇનલી મિત્રો આપણું ટ્રેક્ટર ધોઈને રેડી થઈ ગયું છે. હરેશભાઈ આપણે કેટલા કલાક થયા ટોટલ? 2 કલાક જેવા થઈ ગયા છે. અને જુઓ આપણું ટ્રેક્ટર. તો હરેશભાઈ તો તમે આ મોબાઈલ પકડો, આપણે ચાલુ કરીને પણ જોઈ લઈએ. હું ટ્રેક્ટર બહાર જ નીકાળતો હતો તો ભાઈ અમારા હરેશભાઈ એવું કહેતા હતા કે ભાઈ આપણે પાણીથી એકવાર ફરી ધોઈ લઈએ, થોડી માટી રહી જાય એના માટે ફરી એક વખત આપણે પાણીથી ધોઈ લઈએ એવું કહેતા હતા. મેં કીધું સારું વાંધો નહીં. પણ હવે તમને એક વસ્તુ દેખાવું જો, આપણે જે ગોળી રવાય કે છે ને એ ડુંગરો જો હજુ અંદર અહીંથી 3 થી 4 કિલોમીટર જવાનું હોય છે ને, 3 થી 4 કિલોમીટર અંદર જવાનું હોય છે. તો એના માટે પણ આપણે ગોળી રવાનો એક બ્લોગ સ્પેશિયલ બનાવીશું. અને હરેશભાઈ પણ આપણી સાથે આવશે, બંબુભાઈ આવશે, પછી આપણા જીગાભાઈ આવશે, પેલા હિતેશભાઈ પણ આવવાના છે. એટલે અમે 15 થી 20 જણ જવાના છીએ. એના માટે આપણે સ્પેશિયલ બ્લોગ આવશે. પણ હવે તો ભાઈ આપણે ટ્રેક્ટર બહાર નીકળીએ હરેશભાઈ કે હજુ કેટલું ધોવા કરો છો ભાઈ? આપણો નંબર આપી દઈએ ડિસ્પ્લે પર બરાબર, કે જેને પણ ભાઈ ટ્રેક્ટર ધોવું હોય કે કંઈ પણ ધોવું હોય અમારો સંપર્ક કરે. તો હવે ટ્રેક્ટર બહાર નીકાળી લઈએ. તો મિત્રો જો આપણું ફાઇટર મશીન હતું એને આપણે બંધ કરી દીધું કેમ કે આપણે ટ્રેક્ટર બહાર કાઢવું હતું એટલા માટે. આ જો આપણું ટ્રેક્ટર. અને હવે હરેશભાઈ ચાલુ કરી રહ્યા છે. હરેશભાઈ જોરથી કહેજો, ઓન કર્યું કે નહીં પેલું? હા બસ તો જોરથી કે ચાલુ પણ થઈ ગયું છે. તો હવે છે ને આ એમનું મશીન ચાલુ થઈ જાય પછી આપણે નીકળીએ કેમ કે ભાઈ એમને પાણી ચાલે છે કેમ કે ડાંગર રોપવાનું ચાલી રહ્યું છે ગોપાલભાઈ એમનું. એટલે ભાઈ આપણે ચાલુ કરીને જઈએ પછી ટેન્શન નહીં રહે. બસ ચાલુ થઈ ગયું. तो गाइस हम घर जा ही रहे थे और सामने डोबा आ गया, यानी कि महिंद्रा स्कॉर्पियो है, फिर वो अल्टो है, स्विफ्ट डिजायर है, टाटा नेक्सॉन. तो फिर से गाइस स्प्लेंडर है, एचएफ डिलक्स है, फिर फैशन प्रो है. તો ભાઈ આજે તો છે ને આપણને અલગ અલગ શોરૂમ જોવા મળ્યા. જેમ કે ભાઈ મહિન્દ્રા શોરૂમ મળ્યું, પછી હીરો હોન્ડાનું, પછી હોન્ડાનું આવી ગયું ને, હીરોનું પણ આવી ગયું. એટલે હજુ આગળ કયા શોરૂમ જોવા મળે છે જોઈએ. ઘરે આવી ગયા છે અને ભાઈ હરેશભાઈને જે બંબુભાઈને આપણા જીગરભાઈ હતા જીગાભાઈ એમને ત્યાં આપણે એમના ઘરે પણ મૂકીને આવ્યા. અને ભાઈ આપણું ટ્રેક્ટર જુઓ થોડોક મતલબ થોડી માટી ઉડી હતી તો ફરી એક ડોલ ઘરે લાવીને 1-2 ડોલ નાખી દીધું, પાણીથી છાંટી દીધું એટલે ક્લીન થઈ ગયું. તો ભાઈ હવે આપણે પહેલાં નાહી ધોઈને ફ્રેશ થઈ જશું, પછી આપણે જમવાનું પણ થઈ જશે. એટલે પછી આગળ આપણે પેલા બીજા ખેતરમાં જવાનું છે આજે, પેલું આપણે જે નીલગરી રોપી છે ત્યાં. એટલે પહેલાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય એના પછી જમવાનું જમીન એટલે ફરી આપણે ખેતરમાં નીકળીશું. તો ભાઈ વ્લોગમાં બન્યા જ રહેજો. ભાઈ આપણે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા, જમવાનું પણ થઈ ગયું છે. પણ ભાઈ હવે આપણે ખેતરમાં જવાનું હતું પણ હવે આપણે પીપળો પહેલું જોવું પડશે કેમ કે ભાઈ સવારનું છે ને ભાઈ આપણે અહીંયા લાઇટ પણ નથી અને બીજું કે ભાઈ છે ને નેટવર્ક આવતું જ નથી. એટલે લાઇટ જાય એટલે આપણે ભાઈ નેટવર્ક બંધ થઈ જાય છે.
અને ભાઈ મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી. એટલે પહેલાં ભાઈ આપણે પીપલોદ જશું આપણા હિંમતભાઈની દુકાન પર શિવ એગ્રો પર. તો હવે આપણે ભાઈ ઘરેથી નીકળવાના છે પીપલોદ, અને ભાઈ આપણે ચાર્જિંગ ફૂલ કરી લઈએ, પછી આપણે ઘરે આવશું, પછી આપણે ખેતર તરફ જઈશું. પણ પહેલાં ભાઈ આપણા ચાર્જિંગનું કામ પતાવી દઈએ, કેમ કે ભાઈ નેટ ચાલતું જ નથી અને આપણા ફોન પણ કોઈને લાગતા નથી. એટલે ભાઈ પહેલાં આપણે પીપલોદ જઈએ. તો મિત્રો આપણે હિંમતભાઈની દુકાન પર આવી ગયા છે શિવ એગ્રો. કેમ છો હિંમતભાઈ, મજામાં છો કે? તો ભાઈ આપણા ઘરે ગામડામાં ભાઈ થોડું પણ વાવાઝોડું કે વરસાદ આવે ને એટલે લાઇટ જતી જ રહે છે. તો ભાઈ આપણે હવે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, મેં કીધું ચાલો ને ભાઈ પીપલોદ જતા જઈએ, એટલે આપણે ભાઈ ચાર્જિંગ બી કરાવતા લઈએ, એટલે ભાઈ જલ્દીથી આપણા ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ. તો ભાઈ આપણા ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે, અને આપણે બે ફોનમાં આપણે ચાર્જિંગ ફૂલ થઈ ગયું છે. તો હવે આપણે હિંમતભાઈ છે ને ચા મંગાવી છે, તો મેં કીધું ચાલો ને હવે મફતની ચા પીવા મળી છે, તો મેં કીધું ચા એવું પીતા જઈએ. અને આ ચા પીને આપણે ભાઈ ખેતરમાં ડાયરેક્ટ જવાનું છે. અમારા હરીશભાઈનો ફોન આવી ગયો છે, એટલે મેં અને હરીશભાઈ આપણા ખેતર તરફ નીકળવાના છે. એટલે ભાઈ બ્લોગમાં બન્યા જ રહેજો. આપણા હરેશભાઈ આવી ગયા છે, એટલે હવે આપણે નીકળી રહ્યા છે આપણા ખેતર તરફ, જે આપણે નીલગરી કરી છે ત્યાં. એટલે આજે આપણે બધા નીલગરીના ખેતર જોઈ લઈએ, કેમ કે ભાઈ હું 3 થી 4 દિવસ પહેલાં બીમાર હતો, એના લીધે આપણે નીલગરી બધી રોપાઈ ગઈ છે, પણ આપણે જોવા ગયા નથી. એટલે આજે જઈએ છીએ. ફાઇનલી આપણા ખેતરમાં આવી ગયા છે. જો આપણું નીલગરીનું ખેતર, જે આપણે જીસીબીથી લેવલ કરાવ્યું હતું, પછી આપણે ટ્રેક્ટરથી ખેડાવ્યું હતું. જો આ આપણું ખેતર છે. તો ભાઈ આપણે 3 થી 4 દિવસ બીમાર હતા, એની વચ્ચે ભાઈ આપણે પપ્પાએ આપણા મજૂરથી આ બધું આખું ખેતરમાં મતલબ નીલગરી રોપાવી દીધી હતી. એટલે હું નહોતો, કેમ કે આપણે બીમાર હતા એના લીધે. તો પછી મેં અને હરેશભાઈ વિચાર્યું કે ભાઈ આપણે ખેતરમાં જવાનું જ છે. અમારું વાતચીત થઈ ગયેલી પહેલાં જ, તો આપણે ખેતરમાં ફરતા બહુ દિવસ થઈ ગયા છે એટલા માટે. તો હવે આપણે બધા બાજુ ફરી લઈએ ખેતરમાં. તો આપણે ખેતરમાં ફરતા હતા જ, પણ અમુક રોપા આપણા જો બધા મરી ગયા છે. જો આ વાળા છે એકદમ સુકાઈ ગયા છે. જો આ આખી લાઈનમાં જો આ પણ સુકાઈ ગઈ, આ પણ સુકાઈ ગઈ છે. એટલે ભાઈ અમુક રોપા છે ને સુકાઈ ગયા છે. હવે કઈ રીતે સુકાઈ ગયા કંઈ ખબર નહીં પડી. નુકસાન થોડું ઘણું તો નહીં, નુકસાન તો કશું નહીં, પણ ખાલી આપણા નીલગરી આ જરીક સુકાઈ ગઈ છે. અમુક જગ્યાએ એક આ રોપા રહ્યા, 1 2 જો આ 2. હરેશભાઈ આગળ બાજુ ચાલો, વાંધો નહીં. તો એ આગળ પણ આપણે પેલું ખેતર છે ત્યાં પણ જોઈ લઈએ. મોટા ભાગે તો નહીં એટલું બધું, પણ અમુક જગ્યાએ સુકાઈ ગયા છે. અને કૂવામાં પાણી પણ જો ફૂલ થઈ ગયું. તો આપણે આખા ખેતરમાં ફર્યા, એમાં ભાઈ છે ને 2 થી 3% જેવું આપણી લીલગરી થોડી સુકાઈ ગઈ છે. તો હવે કેવું કે એમાં ઘામાં પડી જાય, એટલે આપણે 2 થી 3 કેરેટ હજુ લાવવા પડશે. અને જેમાં જે સુકાઈ ગઈ છે એ લીલગરી આપણે ફરી રોપવી પડશે, કેમ કે અમુક રોપા જે સુકાઈ ગયા છે એમાં આપણે ઘામાં પડી જાય, એટલે ભાઈ રોપવું તો પડે જ. અને 2 થી 3% જેવું જ આપણે સુકાઈ છે, વધારે તો એટલી બધી નથી. આમ તો બીજી તો ફૂટ ચાલુ થઈ ગઈ છે, અને આમ તો વાંધો નહીં આવે, પણ હવે જોઈએ શું થાય છે. 2 થી 3 કેરેટ લાવવા પડશે, રોપવી તો પડશે જ. જુઓ ને હજુ બી 2 મને જોવા મળ્યા. જો આ રહી અને એક આ રહી. એટલે અમુક જગ્યાએ સુકાઈ ગઈ છે, એટલે રોપવી તો પડશે જ. હરેશભાઈ બીજી બાજુ કોઈ નુકસાન નહીં ને આપણું? બીજા બાજુ કોઈ નુકસાન તો કશું નુકસાન તો છે નહીં, બસ ખાલી આ છે કે સુકાઈ ગઈ છે. તો થોડી વાર બેસીએ, ફરી આપણે બીજા ખેતરમાં પણ જવાનું છે. તો હવે મેં અને હરેશભાઈ બીજા ખેતરમાં નીકળીશું, કેમ કે અહીંયા હવે આપણે બધું ચેક કરી લીધું, બધું બાકી તો બરાબર છે. હવે બીજા ખેતરમાં જોઈએ ત્યાં કેવું છે. મિત્રો આપણે બીજા ખેતર છે ત્યાં પણ આપણે આવી ગયા છે. જો અને ભાઈ આ લીલગરી જુઓ, ફૂટ જુઓ ખાલી, આ જુઓ, તમને આમ જોવાથી જ હશે. જો આની ફૂટ 1 નંબર ચાલુ થઈ ગઈ, અને આમાં ભાઈ છે ને એક રોપા પણ નથી મર્યા. જો આ જુઓ, આ ખેતરમાં એક રોપા પણ નથી મર્યા, અને 1 નંબર ભાઈ ને કોઈ સુકાઈ પણ નથી, ને બધી મતલબ ફૂટ ચાલુ થઈ ગઈ છે અને જોરદાર છે. અને હવે કેવું જરીક ઘાસ છે અંદર,
પણ ઘાસને તો કોઈ લેવા દેવા છે નહીં. આપણી જે લીલગરી છે એ ફૂડ ચાલુ થઈ ગઈ છે એટલે વાંધો નહીં આવે હવે. અને જોરદાર એક રોપા તમે જુઓ એટલે એક નંબર હે ને હરેશભાઈ, કાંઈ નુકસાન બી નથી. અને જોરદાર છે ભાઈ. આપણે આખા ખેતરમાં મસ્ત ફરીને આવ્યા ભાઈ, બાકી કોઈ નુકસાન પણ નથી અને જોરદાર રોપા છે લીલગરીના, એટલે આ વાંધો નહીં આવે. આમાં કોઈ નુકસાન પણ નથી, કોઈ આપણે જે નીલગરી છે કોઈ સુકાયા પણ નથી, એટલે આ નીલગરીમાં મસ્ત છે ભાઈ. પણ પેલા ખેતરમાં થોડું આપણે અમુક નીલગરીઓ આપણે જોયું છે એ દરેક સુકાઈ છે, પણ હવે 2 થી 3 કેરેટ જેવા લાવવું પડશે ને તે ચારેય લાવવું પડશે, કેમ કે અમુક હજુ બી મરે છે એટલા માટે. તો કંઈ વાંધો નહીં, જોઈએ હવે. તો હવે ભાઈ હવે નીકળવાના છે ઘર તરફ. તો ભાઈ અમે ઘરે જ જતા હતા, પણ પપ્પાનો ફોન આવ્યો છે કે ભાઈ સામાન લઈને આવ્યા છે પપ્પા ગોધરાથી. તો પપ્પા કે આ સામાન લેતા જાઓ. તો ભાઈ હવે આપણે પપ્પા 26 નંબર ફાટક ઊભા છે એટલે ત્યાં જ જઈએ છે કે ત્યાં સામાન લઈને અમે સીધા ફરી ઘર તરફ જશું. એટલે મિત્રો આપણે 26 નંબર ફાટક આવી ગયા છે. જો પપ્પા ત્યાં ઊભા છે, જો સામાન લઈને. આ બધું સામાન લઈને હવે આપણે ઘરે નીકળીશું. મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને મસ્ત હરેશભાઈને આમ ચા પી રહ્યા છે. હરેશભાઈ ચા પી લઈએ. હા મજા આવી ગઈ ભાઈ. મિત્રો આપણે ચા બા પીને આવી ગયા છે મસ્ત ફ્રેશ થઈને, અને હરેશભાઈને પણ ક્યાંક જવું છે એવું કહે છે. એટલે હરેશભાઈ ચાલો મળીએ, તો ફોન કરીશ બરાબર. તો ભાઈ હવે ફરી આપણે ઘરે જવું પડશે, કેમ કે એડિટનું કામ બાકી છે. પહેલાં એડિટ પતાવી દઈએ, બ્લોગ એડિટ કરીને. તો ભાઈ આપણે એડિટનું કામ બધું પતાવી દીધું છે, અને હવે મેં કીધું ચાલો ને ભાઈ મેદાન તરફ ફરતા આવીએ, થોડું ભાઈ મગજ ફ્રેશ કરીએ, કેમ કે ભાઈ નેટ જ નહીં ચાલતું, નથી કોઈના ફોન લાગતા. એટલે ભાઈ મેં વિચાર્યું કે ચલો ને ભાઈ મેદાન તરફ જઈએ, કેમ કે આપણે વ્લોગ પણ અપલોડ કરવાનો છે એના માટે. તો ભાઈ હવે અમે નીકળીશું આપણા મેદાન તરફ, અને મમ્મીને બધા સાફ સફાઈ પડ્યા છે જુઓ. તો ભાઈ હવે આપણે નીકળ્યા મેદાનની તરફ. એટલે મેદાનમાં આવી ગયા છે, અને અમારા ગટલાભાઈ છે, આ મેચ રમે છે અને અમે જોઈએ છે. હવે આપણને તો હવે રમવા નહીં મળવાનું આમે, કેમ કે પહેલી ઇનિંગ ચાલે છે કે બીજી ઇનિંગ ચાલે છે એ નહીં ખબર, પણ રમવા મળે તો સારું, નહીં તો કંઈ વાંધો નહીં. શું કહેવું કેટલા ભાઈ? સાચી વાત છે. જોઈએ આવે તો આપણી વારી તો જઈએ, નહીં તો કંઈ નહીં. ભાઈ અડધો કલાક બેઠા પણ આપણી વારી આવી ગઈ ભાઈ, અને હવે આપણે ભાઈ ફિલ્ડિંગ આવી છે, અને ઘણા દિવસ પછી આપણે રમવા આવ્યા છીએ. તો ભાઈ આજે તો ફિલ્ડિંગ પહેલી આવી ગઈ છે, એટલે પહેલાં ફિલ્ડિંગ ભરવી પડશે, એના પછી જ રમવા મળશે. તો જુઓ ને હવે લાલુભાઈનામાં આવ્યા છે, હવે ફિલ્ડિંગ ભરવી પડશે. તો ભાઈ હજુ 7મી ઓવર પતી છે, અને અમારા અજયભાઈ છે ને 1 ઓવરમાં 33 રન આપી ગયા. અને રન કેટલા થયા? 7 ઓવરમાં 131 રન થઈ ગયા. આમાં અમારા અજયભાઈ છે ને 2 ઓવરમાં લગભગ 61 રન આપી ગયા. આખી મેચને બધું પતી ગયું. હવે ને લગભગ લાગતું નહીં કે અમે જીતીએ. પહેલી ઇનિંગ પતી ગઈ છે, અને હવે 8 ઓવરમાં 138 રન કરવાના છે. હવે થાય છે કે નહીં થતા હવે કંઈ ખબર નહીં. અને ઓપનિંગમાં પેલા અજયભાઈ જાય છે અને શૈલેષભાઈ જાય છે. હવે જોઈએ રન થાય છે કે નહીં થતા. તમે શાંતિથી રમો, બાકી હું છું જ પાછળ, બરાબર? હા, મારી પર મેચ આવી ગઈ. તો મિત્રો હવે આખી મેચ મારી પર આવી ગઈ. હવે 138 રન કરવાના, એટલે ભાઈ આખી મેચ આપણી પર આવી ગઈ છે. આ લાલુભાઈ અમારા જો, લાલુભાઈ લગભગ 20 રન માર્યા છે એવું લાગે છે. હવે જોઈએ, હવે આપણી પર જ મેચ આવવાની છે. તો ભાઈ ફાઇનલી આપણે તો હારી ગયા છે, અને 8 ઓવરમાં આપણે લગભગ 80 રન જ થયા છે. આપણે તો કોઈએ રન માર્યા નહીં, આપણે પણ નહીં માર્યા. પણ હવે જે થયું એ ભાઈ 8 ઓવરમાં આપણે મેચ હારી ગયા છે, અને સામેવાળા ભાઈ જીતી ગયા છે. ગાઈ દીધું ભાઈ, હારી ગયા એવું જ કીધું છે, એટલે ભાઈ હારી ગયા, કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ હવે ઘરે નીકળી. ભાઈ મસ્ત ફ્રેશ થઈને ખાવા પીવાનું પણ આપણું થઈ ગયું છે, એટલે સીધા આપણે ધાબા પર આવી ગયા છીએ. તો ભાઈ હવે આપણે એડિટનું કામ લઈએ, અને જલ્દીથી આપણું એડિટનું કામ પતાવીને, અને એક હજુ આપણું એક રીલ એડિટ કરવાની છે, એટલે એક સાથે 2 આપણે કામ છે હજુ તો. એટલે તમે જુઓ ને 1-1.5 કલાક જેવું તો હજુ જશે જ. તો હવે જલ્દીથી ભાઈ ફટફટ આપણે બ્લોગ એડિટ કરી દઈએ. અને ભાઈ આજે તો આખો દિવસમાં આપણે ભાઈ ટ્રેક્ટરમાં સવારે આપણે ધોવા ગયા, અને પછી સીધા ઘરે આવ્યા ને પછી સીધા પાછા આપણે મેન હરેશભાઈ ગયા અમે ખેતરમાં ભાઈ આપણી બધી નીલગરી જોઈને આવ્યા, એટલે જોરદાર છે આમ તો. અને થોડું ઘણું પેલી આપણી જે લીલગીરીઓ છે સુકાઈ ગઈ છે, બીજું કશું નથી. પણ પપ્પાને હવે મેં વાત કરી છે કે પપ્પા 3 થી 4 કેરેટ લાવવું પડશે, અને જેમાં જે સુકાઈ ગઈ છે એને ફરીથી આપણે રોપી લેશું. તો ભાઈ ત્યાંનું તો પતી ગયું. પછી ભાઈ થોડુંક ફ્રી હતા તો ભાઈ ક્રિકેટ રમવા ગયા હતા, તો એક મેચ રમીને આવ્યા મસ્ત. પછી ભાઈ
થોડુંક આખો દિવસ એ કરતા હોય થોડુંક ફ્રેશ થઈ જાય, કેમ કે આજે કંઈ શૂટ હતું નહીં અને સવારે ભાઈ આપણો ફોન બધું બંધ જ હતો, કોઈનો ફોન નહોતો લાગતો, નેટવર્ક બી નહોતું, એટલે ભાઈ શૂટ આપણું હતું નહીં એટલે ફ્રી હતા. તો ચલો ને ભાઈ આજે આપણે ખેતરમાં આવી ગયા, ટ્રેક્ટરનું કામ પણ થઈ ગયું અને ભાઈ ફ્રી હતા તો થોડું મેચ પણ રમી આવ્યા. એટલે આજે શૂટનું તો હતું નહીં એટલે હવે જોઈએ કાલે તો લગભગ છે એક શૂટ એવું લાગે છે, એ પણ પીપલોદમાં છે. હવે જોઈએ કાલે ફોન આવે તો ખબર પડે. તો ભાઈ આજનો બ્લોગ આપણા માટે બસ આટલો જ છે. તો તમારા ભાઈને જેમ બને એમ ભાઈ સપોર્ટ કરતા રહેજો અને આપણો વિડીયો ભાઈ જેમ બને એમ શેર પણ કરી દેજો. અને ભાઈ જલ્દીથી છે ને ભાઈ 1000 આપણા સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય, બસ એટલા તમારી જોડે ભાઈ હું હેલ્પ માગું છું. એટલે ભાઈ જેમ બને એમ ભાઈ આપણા આ વિડીયો શેર કરજો અને બસ ભાઈ તમારો સપોર્ટ જોઈએ છે. તમારો નાનો ભાઈ સમજો કે મોટો ભાઈ સમજો ભાઈ, બસ તમારા ભાઈને જેમ બને એમ ભાઈ સપોર્ટ કરતા રહેજો. અને જલ્દીથી ભાઈ આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એના પછી ભાઈ આપણે ડેલી બ્લોગ તો આપણે આવવાના જ છે, પણ બસ આ આપણે 1000 સબસ્ક્રાઈબર આપણા પૂરા થઈ જાય તો ટેન્શન નહીં. બસ હવે તો બીજું કંઈ નહીં. બાકી તમારા ભાઈને જેમ બને એમ સપોર્ટ કરતા રહેજો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં.